કૃષ્ણ બધાને કેમ છો બધાય મજામાં છો ને અમે પણ આજ મજામાં છીએ અને આજે છે કાંઈ સ્પેશિયલ દિવસ અને સવારે સરસ મજાની થઈ ગઈ છે વ્લોગ ચાલુ કરવામાં થોડુંક મોડું થઈ ગયું છે કારણ કે સૂર્યનારાયણ ચડી ગયા છે અધ્ધર અને હવે આપણે ગાયને રોટલી દેવા આવી ગયા છીએ આજ તો અને ગાયને આપણે રોટલી દઈ દેવી પણ જો ગંગા અહીંયા અમારી પાસે હું અહીંયા આવી વ્લોગ બનાવું છું તો ગંગાને અત્યારમાં છોડી હોય બધે ફરતી હોય છૂટા પગ થાય એના એટલે તો જોઈ મારી પાસે જ ઊભી છે જો હે ને તો આપણે ગંગાને આપણે આઈને રોટલી આપી દેવી ગંગાને અને પછી એની માને રોટલી આપણે આપી આવી અલે ગંગા આજે આપણે રોટલી નથી બનાવી થેપલા બનાવ્યા છે એટલે થેપલા જ આપવાના છે એ કાઢીને થેપલા આપી દેવી જો તમે તડકો ઘણો બધો થઈ ગયો છે સૂર્યનારાયણ અધર ચડી ગયા છે કાળીને નીણ કરી નાખી છે અને બાસુદી કરી નાખ્યું છે જો કાળી નીણ ખાઈ રહેવા આવી છે હવે એને રચકો થોડોક મારે વાઢવો પડશે એટલે રચકો વાઢી વાળું અને પછી એને બીજી નીણ કરી નાખવી અત્યારમાં બપોર સુધીમાં સારી રીતે એટલે હવે થોડોક રચકો મેં વાઢ્યો હતો સવારે અને પછી આ છોકરાઓ બધા હતા ત્યારે મેં વાઢવા બેઠી હતી એટલે હવે બધા ઉઠ્યા પછી બધાને ચા પાણી કાઢી દીધા એટલે રચકો વાટતી વાટતી પછી ચા પાણી દેવા ગઈ અને હવે પાછો થોડોક વાઢી લઉં જો થોડોક વાઢ્યો તો મેં વાટતી વાટતી ગઈ હતી ને હવે વાઢી લેવી આ એક ચારો વાટવો છે ને પડખેનો ચારો પછી બપોર પછી વાટવો છે અત્યારમાં વાટવા બેસીશ તો પાછું આંગણવાડીનું મોડું થઈ જાય જવું છે ઘરે હવે ટાઈમ પૂરો થાય છે એટલે હવે ઘરે જઈશું અને ઘરે રસોઈ બનાવશું ને ખાઈશું પીશું પછી બીજું કામ આજે અમે આવી ગયા છીએ જમવા હોટલમાં આજે અમારે મેરેજ એનિવર્સરી છે એટલે રાહ જોઈ છે હજી કંઈ ખાવાનું આવ્યું નથી જે મંગાવ્યું છે એ અમને તમે વિડીયોમાં આગળ બેઠા રહેજો કે અમે શું જમવાનું મંગાવ્યું છે આવે એટલે જોઈએ અત્યારે તો ડુંગળી એક આવી છે એટલે ડુંગળી બનાવીની થાળીમાં પીસી દઈ અને છાશ આવી છે બે વસ્તુ એવી છે એટલે આપણે પેલા ડુંગળીને છાશ આપણા ડીશને મીઠું ને જીરું ને નાખી સરસ મજાની નાખી સરસ ડુંગળી બનાવી નાખી અને પછી આવે છે આપણે જે ઓર્ડર કર્યો છે એ હજી બને છે એટલે હવે આવશે બનાવવાનું લખ્યું હતું આપણે ડુંગળી ઉપર સરસ મજાનો મસાલો ને મીઠું ને લીંબુ નાખીને મસ્ત મજાની ચકાચકી સરસ ડુંગળી બનાવી નાખી છે તંદૂરી રોટી બટર સાથે અને આ બંને મંગાવ્યું છે શેનું શાક લાગે તમને આમ દેખાવથી હા અમારે રુદ્ર બોલી ગયો કાજુ પનીર મસાલા શાક છે સબ્જી મંગાવી છે અને હવે બધા પોતપોતાની ડીશમાં લેવાની ઉતાવળ જ રાખવાના છે કારણ કે આજ થઈ ગયું છે જમવામાં મોડું એટલે ફટાફટ ભૂખ લાગી છે એટલે ફટાફટ ખાવા જ માંડી જો અમારે શ્વેતભાઈ લાંબી કરી છે ડીશ જલ્દી લાવો 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 કા શ્વેત બધું બધાને પીસાઈ ગયું છે એટલે હવે બધા અમે જમવા બેસી જઈએ છીએ હાલો તમે બધા આવું સરસ મજાનું જમવા મહિને ખાવાનું ચાલુ કરી દીધું ફટાફટ કારણ કે બહુ મોડું થઈ ગયું છે 9:30 જેવું થયું છે અને લીંબડીથી ઘણા 10-15 કિલોમીટર દૂર આવ્યા છીએ જમવા હોટલમાં એટલે ફટાફટ ખાવાની ઉતાવળ જ છે હું એક બાકી હું કરી દઉં ચાલુ આજે અમારા એનિવર્સરીના ખૂબ જ આનંદના દિવસે અમે બહાર ગયા હતા જમવા અને જમીને હવે ઘરે આવી ગયા છીએ અને આજે જે લોકોએ મને વોટ્સએપમાં પછી બીજા ગ્રુપમાં ઇન્સ્ટામાં અને ફેસબુકમાં અને
આવી રીતે જ્યાં જ્યાં પણ મને અમારી એનિવર્સરી વિશ કરી છે એ બધાને દિલથી ખૂબ ખૂબ આભાર, બધાને થેન્ક યુ. અને આજનો દિવસ અમારો ખૂબ જ આનંદમય અને ખુશીમય રહ્યો અને ખૂબ જ આનંદથી અને આ દિવસ આજનો પસાર થયો છે. અને આજનો બ્લોગ પણ આપણે આવા આનંદની સાથે આજે અહીંયા પૂરો કરશું અત્યારે. અને અમારા આવા વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આટલો સપોર્ટ અમને જરૂર કરજો. કાલે નવા વ્લોગની સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય.